તો ગુજરાતના ખેડૂતોનો ગાંધીનગર તરફ હલ્લા બોલ છે। આક્રોશિત ખેડૂતોની ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ। વિવિધ પ્રશ્નો લઈને ખેડૂતોનું આંદોલન તેજ બન્યું છે। વર્ષોથી પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસ। ખેતરોમાં વીજ લાઇન, વીજ પુલના યોગ્ય વર્તનની માંગ, એમએસપીની ગેરંટી અને પાક પોષણક્ષમ ભાવની માંગ। વિરમગામ હાઈવેથી મોટી સંખ્યામાં ખેડૂતો રવાના થઈ ચૂક્યા છે। વિરમગામથી શાંતિપુરા સર્કલ થઈ ઓગણજ ખેડૂતો પહોંચશે। અમદાવાદના ઓગણજમાં જાહેર સભાનું આયોજન છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ લડતનું આયોજન છે। ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે તેમના ખેતરોમાં મંજૂરી વગર હેવી વીજ પુલ ઊભા કરી દેવાય છે। વીજ લાઇનોના કામ દરમિયાન ખેતીની જમીનને નુકસાન થાય છે અને ખેતી કરવામાં પણ મુશ્કેલીઓ સર્જાય છે। તેમ છતાં ખેડૂતોને યોગ્ય વળતર કે જમીન ભાડું મળતું નથી। ખેડૂતોનું માનવું છે કે તેમની જમીનનો ઉપયોગ કરાય છે તો તેના બદલામાં યોગ્ય વળતર મળવું જોઈએ। આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે। ખાતર, બિયારણ, દવાઓ, ડીઝલના ભાવમાં સતત વધારો થતાં જ ખેડૂતોની મુશ્કેલી વધી છે। બીજી તરફ ખેડૂતોને તેમના પાકના યોગ્ય પોષણક્ષમ ભાવ મળતા નથી, જેના કારણે ખેતીનો નફો ઘટી રહ્યો છે અને આર્થિક રીતે ખેડૂતો પર ભાર વધી રહ્યો છે। ખેડૂતો દ્વારા એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટીની માંગ પણ ઉઠાવાઈ રહી છે। ખેડૂતોનું કહેવું છે કે પાકના ભાવ અંગે નિશ્ચિતતા મળે તો તેમને આર્થિક સુરક્ષા મળી રહે। મારા સહયોગી નિધિ અમારી સાથે સતત જોડાયેલા છે। નિધિ, શું ક્યાં પહોંચી રહ્યા છે ખેડૂતો? એક પછી એક મોરબી, કચ્છ, સુરેન્દ્રનગરથી ખેડૂતો આવી રહ્યા છે અને ક્યાં પહોંચી રહ્યા છે, શું કરી રહ્યા છે ખેડૂતો? નિધિ, બિલકુલ જો વિરમગામ જે તમામ ટ્રેક્ટર્સ ભેગા થયા હતા ત્યાંથી તો એ નીકળી ગયા છે। લગભગ 11-11:30ના અરસામાં અમદાવાદ સુધી પહોંચી જશે, કેમ કે ટ્રેક્ટરની સ્પીડ થોડી ધીમી હોય છે, એટલા માટે પહોંચતા થોડી વાર લાગી રહી છે। પરંતુ જેવી રીતે અહીંયા સતત આપણે અહીંયાથી તમામ રંગો બતાવી રહ્યા છે, તમામ દ્રશ્યો બતાવી રહ્યા છે, તો અમારી પાછળ જુઓ કેવી રીતે અહીંયા આગળ ખેડૂતો એકઠા થઈ રહ્યા છે। ખેડૂત નેતા પણ આપણી સાથે છે, તેમની સાથે સીધા વાત કરીશું। સાહેબ, ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે, સરકાર સાંભળતી નથી, એટલે અમદાવાદમાં બધાને ભેગું થવું પડી રહ્યું છે। શું કહેવા માંગી રહ્યા છો અત્યારે આ શાંતિપુરાની આ ધરા પર? વર્તમાન સરકાર કેન્દ્રની હોય કે પછી ગુજરાતની સરકાર હોય, એ લોકો જે ખેડૂતો ઉપર દમન અને અત્યાચાર ને જાણે કે કંપની માટેની કામ કરતી હોય એ રીતે સરકારનું વર્તન હોવાના કારણે સમગ્ર ગુજરાતના ખેડૂતો અને જ્યારે તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીઓ હતી ત્યારે શાંતિ રાખી, જેવી ચૂંટણીઓ પતી જઈ એવી જ રીતે એ લોકોએ કામ કર્યું છે। એટલે આ સરકાર ચૂંટણીલક્ષી અને પોતાના હિતોને ધ્યાનમાં રાખી અને સાથે સાથે કામ કરે તો કંપનીઓ માટે અદાણી અને અંબાણીને જાણે સરકાર વેચાઈ ગઈ હોય અને આટલા જગતનો તાત ખેડૂત પોતાના ખેતરમાં જો થાંભલો નાખે ના પાડે તો એને જુલમ કરવામાં આવે। એના પશુઓ બાંધેલા હોય તો પશુઓને પાણી ના આપવા દે, ઘાસચારો ના આપવા દે અને નાના બાળકોને પણ એ લોકો જ્યારે ના છોડે ત્યારે આ સરકારથી ગુજરાતની પ્રજાને ખેડૂતો ત્રાસી ગયા છે। આ સરકારને ઉખાડવા માટેનો સમય આવી ગયો છે। સરકાર તો કહે છે કે સંવેદનશીલ સરકાર ખેડૂતોનો સતત વિચાર કરે છે। સંવેદનશીલ છે ઉદ્યોગપતિઓ માટે, સંવેદનશીલ છે ભ્રષ્ટાચારીઓ માટે, સંવેદનશીલ છે એમના મળતિયાઓ માટે, બાકી પ્રજા માટે અને ખેડૂતો માટે સંવેદનશીલ સરકાર નથી। અને જો સંવેદનશીલ હોત તો આજે તમે આ માનવ મેરામણ જોઈ રહ્યા છો, કોઈ પક્ષ પ્રેરિત કે કોઈનાથી નથી, પરંતુ સરકારની દમનગીરીની સામે ગુજરાતના ખેડૂતોનો આક્રોશ છે। આ મહિલાઓ પર જે રીતે વિરોધ કરતા હતા એ વખતે અત્યાચાર ગુજારવામાં આવ્યો, ખેડૂતો વિરુદ્ધ લાઠીઓ ઉઠાવવામાં આવી રહી છે। આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે અત્યારે અહીંયા તમે પહોંચ્યા છો, અહીંયા પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, ગાંધીનગર સુધી નહીં પહોંચવા દઈએ એવી પણ વાત છે, એને લઈને શું? અમે જ્યાં સુધી પહોંચવા દે ત્યાં જઈશું અને ના પાડશે ત્યાંથી પણ આગળ જવા પ્રયત્નો કરી અને જો સરકારને આરપારની લડાઈ ખેડૂતો લડવા માટે આજે તૈયાર છે। તો આપ જુઓ કેવી રીતે ખેડૂતો આરપારની લડાઈ માટે તૈયાર છે, બાયો ચડાવી દીધી છે। હવે જોવાનું રહેશે કે આ લડત ક્યાં જઈને અટકે છે, કે પછી સરકાર ઢીલી પડે છે, કે પછી ખેડૂતો નમતું જોખે છે। પણ અત્યારે હાલ જે પ્રકારે ખેડૂતોની લાગણી અને તેમની વ્યથાજનક આપણે જાણી રહ્યા છીએ, ત્યારે સતત આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતો માનવા માટે તૈયાર નથી, ખેડૂતો પોતાની માંગ પર અડગ છે। મારી પાછળ એક બાદ એક જે ટ્રેક્ટર્સ આવી રહ્યા છે, હું તમને એક ટ્રેક્ટર બતાવું છું, અહીંયા ઊભું છે, રાહ જોઈ રહી છે અન્ય ટ્રેક્ટરોની, જ્યાં જય જવાન જય કિસાન સતત નારાઓ લગાવવામાં આવી રહ્યા છે। તમે જુઓ અહીંયા સતત નારા અને અહીંયા જય જવાન જય કિસાનના આ પોસ્ટર પર છે, એ કિસાનની વાત કરવામાં આવે છે, જવાનની વાત કરવામાં આવે છે, તો પછી કિસાનનું સાંભળતા કેમ નથી તે સૌથી મોટો સવાલ છે। શું માંગ છે ભાઈ? અમારી એક જ માંગ છે, પૂરું વળતર। કેટલું વળતર જોઈએ છે? વળતર યા ભાડું
જમીન પ્રમાણે વળતરિયા ભાડું. અને નહીં મળે તો બિલકુલ એક થાંભલાનું 50,000 ભાડું. અમિત ચાવડા હાલમાં શું કહી રહ્યા જરા એ પણ સાંભળી લઈએ. લઈને કિસાન અધિકાર યાત્રા લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ ખેડૂતોના પ્રશ્નો માટે હંમેશા લડાઈ લડ્યું છે, આવનારા દિવસોમાં પણ લડીશું ને સરકાર જ્યાં સુધી આ ખેડૂતોને ન્યાય નહીં આપે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે. અમિતભાઈ, ગાંધીનગર સુધીની મંજૂરી નથી આપવામાં આવી એ પ્રકારની વાત છે, કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે? અંગ્રેજોનું શાસન જે રીતે હતું કે કોઈ પણ જાતનો વિરોધ ના કરી શકો, અવાજ ના ઉઠાવી શકો, સત્યાગ્રહ ના કરી શકો, એવું જ શાસન આ નવા અંગ્રેજોનું ભાજપના નેતાઓનું ચાલે છે. ગાંધીનગર એ ખાલી કંઈ મુખ્યમંત્રી માટે છે, રાજ્યપાલ માટે છે, અધિકારીઓ માટે છે. ગુજરાતનો સામાન્ય ખેડૂત હોય, સામાન્ય નાગરિક હોય, ગાંધીનગર આવીને પોતાની વાત રજૂ ના કરી શકે. આખા ગુજરાતના ખેડૂત સંગઠનો, ખેડૂતો ગાંધીનગર આવીને પોતાની વાત રજૂ કરવા માગે છે, પણ પોલીસે ચારે તરફ એની ઘેરાબંધી કરીને એમ કહે કે ગાંધીનગર નહીં ઘૂસવા દઈએ. પણ આ ગાંધીનગર ગુજરાતના લોકોનું છે. સરકાર, પોલીસ ગમે તેટલો પ્રયત્ન કરે, ગાંધીનગર આવીશું ને ખેડૂતોનો અવાજને બુલંદ કરીશું. સરકાર શું અંગ્રેજો જેવી છે, વિરોધ કરવાની પરમિશન આપતી નથી, પોલીસ હેરાન કરે છે. અમિત ચાવડાએ સીધો પ્રહાર કર્યો છે. પણ આપ જોઈ રહ્યા છો પાલ આંબલિયા, ગીતા પટેલ જે સતત આંદોલન સાથે જોડાયેલા છે, સતત ખેડૂતોનો અવાજ ઉઠાવી રહ્યા છે. એક પછી એક હજારોની સંખ્યામાં ખેડૂતોનો હલ્લા બોલ.